અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। 5 દિવસમાં બીજી વાર ઈંધણના ભાવ વધ્યા છે। એચપી પેટ્રોલ પંપ દ્વારા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં 86 પૈસાનો વધારો થયો છે। નવો ભાવ પ્રતિ લીટર 98.31 પૈસા થયા છે। તો અગાઉ 97.45 રૂપિયા હતો પેટ્રોલનો ભાવ, તો ડીઝલમાં 93 પૈસાનો વધારો થયો છે। નવો ભાવ પ્રતિ લીટર 94 રૂપિયા 15 પૈસા થયો છે। તો અગાઉ ડીઝલનો ભાવ 93.22 રૂપિયા હતો। એક બાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વહેલી સવારે વધારો થયો છે। અગાઉ પણ થયો હતો ને આજ પ્રકારે હવે વાહન ચાલકો શું કહે છે સીધી જ વાત આપણે એમની સાથે કરીએ। એકવાર ફરી મંગળવારની વહેલી સવાર અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો। સરકારે એ વાત માટે સમજવું જોઈએ કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, હવે આ પેટ્રોલ તો જીવન જરૂરિયાત જેવું જ થઈ ગયું છે। એના વગર ચાલે એવું, નોકરી ધંધે જવા માટે પેટ્રોલની જરૂર પડે દરેક વસ્તુ માટે એના માટે ખાસ વિચારવું જોઈએ સરકારે। હાલ જે વધી રહ્યા છે વહેલી સવારે આંખ ઉઘડે ને વધારો દેખાય। હા, વધારો દેખાય રહ્યા છે, ચમકી જ જવાય છે કે ભાઈ આ શું છે હવે। અને બધું મોંઘવારી બધી વાતમાં એના લીધે બધે મોંઘવારી વધતી જાય છે અને બધા હાડમારી વધી ગઈ છે, લોકોને બિચારા બહુ તકલીફ પડે છે। જરૂર એટલે પેટ્રોલ ડીઝલના ફરીથી એક વખત ભાવ છે તે સતત વધી રહ્યા છે। વહેલી સવારે આજે મંગળવારનો દિવસ અને એ જ મંગળવારે આજે મોંઘવારીનો અમંગળ જોવા છે તે મળી રહ્યો છે। મહત્વનું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જે એચપી દ્વારા જે ભાવ વધારો જે કરવામાં આવ્યો છે, 86 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેમાં નવો ભાવ પ્રતિ લીટરે 98.31 પૈસા, જ્યારે ડીઝલમાં 93 પૈસાનો વધારો છે, એનો નવો ભાવ 94.15 પૈસાનો અહીંયા નજરે છે તે પડી રહ્યો છે। મહત્વનું છે કે એક બાદ એક જે મોંઘવારી જે વધી રહી છે ને ફરીથી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને શહેરીજનો છે જે મોંઘવારીના મારમાં મુશ્કેલીમાં મુકાયા છે। કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।